હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફાઉન્ડેશન બાય સાવંત સરના આ બીજા લેક્ચરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ચેનલ એક મિશન છે. તો મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની રૂપરેખા જોઈ કે આ ચેપ્ટર ક્યાંથી જવાનું છે, ક્યાં સુધી ચાલવાનું છે. અને હવે અહીંયાથી આપણે એક પછી એક પ્રશ્નોને ડિસ્કસ કરતા જઈએ. આ લેક્ચર આખો જોજો, હું ગેરંટી આપું છું કે આ લેક્ચર પત્તા તમને આખો આ પ્રશ્ન મોઢે થઈ જશે. અને આ પ્રશ્ન બોર્ડ 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછે છે. હવે પ્રશ્ન શું છે? તો કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ સમજાવો. શું પ્રશ્ન છે? સ્વયંપોષી પોષણ પદ્ધતિ સમજાવો. આનું ઇન્ટ્રોડક્શન તો આપણે આની પહેલાના લેક્ચરમાં જોઈ લીધેલું. હવે એ સમજીએ થોડું ડિટેલમાં. કેવી રીતે બેટા જુઓ. સૌથી પહેલું એ છે કે આનો જવાબ લખવો કેવી રીતે, કેમ કે વિજ્ઞાન અને એસએસ જેવા સબ્જેક્ટમાં કેવું થશે કે તમે એવો પ્રશ્ન કરશો સર લખીએ તો ઘણું બધું છે પણ માર્ક્સ એટલા મળતા નથી. તો આ સૌથી મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ તમને ફોર્મેટ શીખવાડવા માટે છે કે કેવી રીતે આન્સર લખવાથી પૂરેપૂરા માર્ક્સ મળી શકે. વધારે લખવું પણ નથી આપણે, કેમ કે વધારે લખશું તો સમય આપણો વેસ્ટ થાય છે બોર્ડમાં અને એને લીધે પેપર પૂરું થતું નથી. આવડતું હોય છતાં આપણે 4-4 માર્ક્સના પ્રશ્નો મૂકીને આવવા પડે છે. એવું ના થાય એટલા માટે તેને આપણે જવાબને થોડો ટૂંકો રાખવો જોઈએ અને એટલું જ લખવું જોઈએ જે કામનું છે. તો હવે પ્રશ્ન એક સર કામનું શું છે? તો બસ આ વિડિયોને પહેલેથી છેલ્લે સુધી જુઓ, તમને ચોક્કસ ખબર પડી જશે કે સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં કામનું શું. ઓકે, તો ચલો સમજીએ બેટા સ્વયંપોષી પોષણ પદ્ધતિ. સ્વયં એટલે પોતે, પોષી એટલે પોષણ કરનારી એવી પદ્ધતિ કે જેમાં વ્યક્તિ અથવા અહીંયા તો વ્યક્તિ ના કહી શકાય પણ હા અહીંયા પાન, ઝાડ આ બધી વસ્તુઓ કહી શકાશે. તો કે હરિત કણ ધરાવતી વનસ્પતિ. બેટા બધી વનસ્પતિઓ નહીં, હરિત કણ ધરાવતી વનસ્પતિઓ જ્યારે પોતાનો ખોરાક પોતે બનાવી લે આ પોષણ પદ્ધતિને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવાય. આ પહેલો મુદ્દો થઈ ગયો આપણા જવાબનો. શું જવાબ થયો બેટા? તો પહેલા મુદ્દામાં શું લખવાનું? વ્યાખ્યા. હંમેશા યાદ રાખજો બેટા, પહેલો મુદ્દો જ્યારે પણ કોઈ બી આવા ટોપિકની શરૂઆત કરીએ તો શક્ય હોય તો વ્યાખ્યા આપી દેવાની. તો ફરીથી એકવાર આન્સર રિપીટ કરું છું. વ્યાખ્યા શું થશે? જે પોષણ પદ્ધતિમાં સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવાય છે. પછી થોડું છે ને એક બે લાઈન એક્સપ્લેન કરી દેવાની. કેવી રીતે? કે આ પોષણ પદ્ધતિ મોટા ભાગે હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિઓમાં જોવા મળે છે. હવે આમાં એક્ઝેક્ટલી થાય શું? હવે જો મેં નાનકડો ડાયાગ્રામ બાજુમાં દોરીને રાખ્યો, દેખાય છે બેટા? હવે કોઈ ખાલી આ ડાયાગ્રામ જોવે ને તો એને પરીક્ષામાં સમજાઈ જાય કે આપણે શું કહેવા માંગતા. તો કોઈ વનસ્પતિ અહીંયાથી પાણી લે, આ સૂર્યપ્રકાશ છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને કાર્બોદિત પદાર્થનો ઓક્સિજન બનાવે. હવે તમે પૂછો સર આવું દોરવું પડે પરીક્ષામાં? દોરો તો સારી વસ્તુ છે, તમારું પેપર અલગ તરી આવશે. કઈ નહીં, તો આ પોષણ પદ્ધતિને થોડું ધ્યાનથી સમજીએ. જો બેટા આ હરિત કણ ધરાવતી વનસ્પતિ, હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ છે. આ પાંદડા લીલા છે. જો પાંદડું લીલું અહીંયા ભલે ના દેખાતું હોય પણ પાંદડા લીલા હોય. એ પાંદડા લીલા શેના લીધે છે? શેના લીધે બેટા પાંદડા લીલા? એ કેમ કે એની અંદર હરિત દ્રવ્ય છે. શું છે? હરિત દ્રવ્ય છે બેટા. તો આ જે લીલી વનસ્પતિઓ છે, હરિત દ્રવ્યો એને ઇંગ્લિશમાં ક્લોરોફિલ કહેવાય. એ સૂર્યપ્રકાશની હાજરીમાં, ગમે ત્યારે નહીં, ત્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરશે? તો કે નીચેથી પાણી લેશે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે અને પોતાનો ખોરાક. ખોરાક શું છે બેટા એનો? તો કે કાર્બોદિત પદાર્થ. કયો ખોરાક? કાર્બોદિત પદાર્થ. કાર્બોદિત પદાર્થ એટલે શું? ગ્લુકોઝ. હવે ખબર પડી બેટા? કાર્બોદિત પદાર્થ વારે વારે બોલે ને, કાર્બોદિત પદાર્થ, કાર્બોદિત. આ કાર્બોદિત પદાર્થ છે શું? તો બેટા જેટલી સાદી સાકર આવે ને, જેમ કે ગ્લુકોઝ આવે, ફ્રુક્ટોઝ આવે, ગેલેક્ટોઝ આવે, આ બધી સાદી સાકરો છે અને આને જ બોલાય કાર્બોદિત પદાર્થ. તો કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે. તો ફરીથી એકવાર રિપીટ કરું છું બેટા કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે. અને આને શું કહેવાય બેટા? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. પરીક્ષામાં આવી પ્રશ્ન પણ બની શકે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવો, તો પણ આ જ સમજાવવાનું છે. તો પ્રકાશ સંશ્લેષણ આપણે જોવા જઈએ ને બેટા તો એની પહેલાનું રાસાયણિક સમીકરણ જોઈ લો. તો રાસાયણિક સમીકરણ શું છે? આને શું લીધું બેટા? પાણી લીધું. એની સાથે સાથે શું લીધું? કાર્બન ડાયોક્સાઇડ લીધો. તો હવે આને કંઈક આ રીતે જુઓ કે આ શું છે બેટા? કાર્બન ડાયોક્સાઇડ CO2. યાદ રાખજો, જો યાદ ના રહ્યું હોય તો CO2 કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન એક, ડાય એટલે બે, ઓક્સાઇડ બે ઓક્સિજન હોય તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. H2O શું હોય બેટા? પાણી.
કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. શેની મદદથી? તો કે ક્લોરોફિલની મદદથી. શું બનાવે? તો કે ગ્લુકોઝ બનાવે. ગ્લુકોઝ શું છે? કાર્બોદિત પદાર્થ. કેવી રીતે લખાય? તો કે C6H12O6. ફરી યાદ કરો બેટા. ગ્લુકોઝ અણુસૂત્ર શું થાય? C6H12 અને O6. અને શું બને અહીંયા બેટા? ઓક્સિજન છૂટો પડે. જો અહીંયા મેં 6 6 આ બધા જે લખ્યા છે ને, આ બીજું કઈ નથી, મેં કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવાની કોશિશ કરી છે. તમારી ચોપડીના પહેલો જે પાર્ટ છે એમાં કેમિકલ ઇક્વેશન બેલેન્સ કરતા શીખવાડ્યું છે. ના આવડતું હોય બિલકુલ ના મૂંઝાતા, આવનારા લેક્ચરોમાં હું શીખવાડીશ કે કેવી રીતે રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવાનું છે. પણ આને ચલો સતત સમજવું હોય તો ફરી એકવાર આવી રીતે કરી નાખીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું બનાવે? તો કે ગ્લુકોઝ અને ઓક્સિજન. હવે ગણવાની કોશિશ કરો. અહીંયા એક જ કાર્બન છે, અહીંયા 6 કાર્બન છે, એટલે ગુણાકાર કરવો પડે આપણે. તો અહીંયા શું ગુણાકાર કરી લીધો બેટા? તો કે 6 ગુણાકાર કરી લીધો. હવે શું થઈ ગયા? 6O2, અહીંયા H2, અહીંયા H કેટલા છે બેટા? 12, અહીંયા કેટલા છે? 2. શું કરવું પડે? તો ફરી સર 6 સાથે ગુણાકાર કરવો પડે. તો 6 દુ 12 હાઇડ્રોજન થઈ જાય. ઓકે, અહીંયા પતી ગયું બેટા. હવે ગણિત ઓક્સિજન કેટલા છે? તો કે અહીંયા 6 છે સર. ઓકે, 6 તો અહીંયા જ પતી ગયા. અહીંયા બીજા કેટલા? 6 દુ 12 ઓક્સિજન. અહીંયા કેટલા? 2. અહીંયા 6 દુ 12 કરવા હોય તો અહીંયા ખાલી ગુણાકાર કરી દેવા પડે 6. તો આ બેલેન્સ ઇક્વેશન નહીં આવડે તો પણ ચાલશે. ખાલી લખીને આવતા રહેજો CO2 H2O, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ, C6H12O6 અને O2. આ રાસાયણિક પ્રક્રિયા થઈ. અને બેટા આખી જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય આ 3 ભાગમાં થતી હોય. કેવી રીતે? તો કે સૌથી પહેલા આ જે ક્લોરોફિલ હતો એ પ્રકાશ શક્તિને શોષી લેશે. શું કરશે? પ્રકાશ શક્તિને શોષી લેશે. પછી શું થાય? તો કે જે પ્રકાશ શક્તિને શોષી, જે ઊર્જાને શોષી, એને રાસાયણિક ઊર્જામાં ફેરવવાની કોશિશ કરે. શું કરે બેટા? રાસાયણિક ઊર્જામાં ફેરવશે. તો પહેલું સ્ટેપ શું હતું? ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ. બીજું સ્ટેપ શું હતું? પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ. અને ત્રીજું સ્ટેપ શું થાય? તો કે જો અહીંયા જો કાર્બન ડાયોક્સાઇડ એનું શું થાય છે? તો કે રિડક્શન. રિડક્શનનો અર્થ શું થાય બેટા? જો ઓક્સિજન બહાર જાય અથવા હાઇડ્રોજન અંદર આવે એને કહેવાનું રિડક્શન. ફરીથી એકવાર બેટા જો અહીંયા મેં લખી રાખ્યું H2 ઉમેરાય. જો ઓક્સિજન બહાર જાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એને કહેવાનું છે રિડક્શન. આપણે આ બધી પ્રોસેસ શીખીશું. પહેલા ચેપ્ટરની બધી પ્રોસેસ, જ્યારે પહેલું ચેપ્ટર ડિસ્કસ કરીશું તો આ બધું ડિસ્કસ કરીશું આપણે. એમાં થોડું ડિટેલમાં ડિસ્કસ કરીશું 10-12 ઉદાહરણ સાથે. તો કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય બેટા? તો કે રિડક્શન થાય. રિડક્શન થાય એટલે શું થાય? H2 ઉમેરાય. કેવી રીતે? જો તમને બતાવું છું. આ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા છે, કાર્બન ક્યાં ગયો? તો કે અહીંયા આવ્યો. જો બેટા કાર્બન અને ઓક્સિજન તો અહીંયા બી હતા પણ અહીંયા ભેગા એડ શું થઈ ગયા? તો કે હાઇડ્રોજન એડ થઈ ગયા. એટલા માટે એને શું કહેવાય કે શું થયું? તો કે રિડક્શન થયું. કોનું રિડક્શન થયું? કાર્બન ડાયોક્સાઇડ નું. અને શું બનાવ્યું? તો કે કાર્બોદિત પદાર્થ બનાવ્યો. ખબર પડી ગઈ બેટા? ફરીથી એકવાર આખો આન્સર બોલી જાઉં છું, યાદ કરવાની કોશિશ કરી લો. અહીંયા છે આન્સરને લખવાનો કેટલા ભાગમાં? તો કે વ્યાખ્યા, પછી થોડી સમજૂતી આપી દેવાની, પછી આ 3 પ્રકારની પ્રક્રિયા છે, છેલ્લે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખી દેવાનું છે. તો હવે ફરીથી એકવાર આખો આન્સર બોલી જાઉં છું. જેને નોટ ડાઉન કરવું હોય તો વિડિયોની સ્પીડ થોડી ધીમી કરી દો અને નોટ ડાઉન સાથે સાથે કરતા રહો. તો સ્ટોપ કરીને વચ્ચે તમે નોટ ડાઉન કરી શકો છો. એક નોંધ બુક બનાવી શકો છો જેમાં આપણે જેટલા બી ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આ છેલ્લે આમ પણ તમને કામ લાગવાના જ છે. ચલો ફરીથી સ્વયંપોષી પોષણ પદ્ધતિ, જે પોષણ પદ્ધતિમાં સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે આ પોષણ પદ્ધતિને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહે છે. આ પોષણ પદ્ધતિ હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિમાં જોવા મળે છે. હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનાવે છે. આને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે. આ 3 પગલાની પ્રક્રિયા છે. કયા 3 પગલા બેટા? યાદ કરો. સૌથી પહેલા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ, બીજું પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ, અને ત્રીજું તો કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને ગ્લુકોઝમાં પરિવર્તન.
આ 3 પગલામાં આપણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પતી જાય. તો જે આપણે બોલ્યા એ જ આપણે રાસાયણિક પ્રક્રિયામાં લખ્યું. તો શું લખ્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. કાર્બન ડાયોક્સાઇડ લીધો, પાણી લીધું. કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. શેની મદદથી? તો કે ક્લોરોફિલની મદદથી. અને શું કર્યું? તો કે ગ્લુકોઝ બનાવ્યો. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 અને ઓક્સિજન O2. જો બેલેન્સ ઇક્વેશન લખો તો હંમેશા સરસ, ના લખી શકાય તો સાદી ઇક્વેશન પણ ચાલી જશે. તો આશા રાખું છું મિત્રો કે આ લેક્ચરમાં તમે સ્વયંપોષી પોષણ પદ્ધતિ વિશે શીખ્યા. બસ આવી રીતે એક એક લેક્ચરમાં એક એક પ્રશ્ન પણ જો ભણતા જઈએ તો આવનારી બોર્ડ માટે તમારે બહુ વધારે મહેનત કરવાની બચશે નહીં. તો હવે આ જે સ્વયંપોષી પોષણ પદ્ધતિને છોડતા પહેલા એક ટોપિક ડિસ્કસ કરી લઉં. ટોપિક નહીં, નાનકડો એક મુદ્દો ડિસ્કસ કરી લો બેટા. તો કે જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લીધો છે અને ઓક્સિજન છૂટો પાડે બેટા. અહીંયા જો અહીંયા બી જોઈ શકો ડાયાગ્રામમાં કે કાર્બન ડાયોક્સાઇડ લીધો છે અને ઓક્સિજન છૂટો પાડ્યો છે. અને આ બધી પ્રક્રિયા કોણ કરે? તો કે પાંદડું કરે છે. હવે પાંદડું ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લે, એના માટે વચ્ચે કંઈક તો હોવું જોઈએ, કોઈક તો જગ્યા હોવી જોઈએ. એક્ઝેક્ટલી, તમે બરોબર વિચારી રહ્યા છો. હું વાત કરી રહ્યો છું પર્ણરંધ્રોની. શેની વાત કરીએ છીએ બેટા? પર્ણરંધ્રો અથવા તો વાયુરંધ્રો. તમારી ટેક્સ્ટબુકમાં વાયુરંધ્ર શબ્દ છે, જૂની ટેક્સ્ટમાં પર્ણરંધ્ર શબ્દ હતો. તો વાયુરંધ્ર, રંધ્ર મતલબ કાણું, પર્ણ એટલે પાંદડું અને વાયુ એટલે ગેસ. તો કે વાયુઓની આપ-લે કરવા માટે જે કાણું હોય એને કહેવાય વાયુરંધ્રો. વાયુરંધ્રોની મદદથી આ ક્રિયા થાય છે. હવે વાયુરંધ્રો કેવી રીતે કામ કરે, એ શું હોય, એના ઉપર 2 માર્ક્સનો પ્રશ્ન બને છે, જે આવનારા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, રિવિઝન કરતા રહો. હું સાઈડમાં હટી જાઉં છું, કદાચ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો આનો. અને આવી રીતે જ આપણે એક પછી